હું લાંચિયો હોઉં, લાંચ ખાતો હોઉં, એટલે કોઈ પત્રકારે એમ ન કહે કે ફલાણાભાઈ ખાય છે તો હું ન ખાઈ શકું, એવું ન ચાલે ને. તમારે નહીં ખાવા જોઈએ, હું ખાઉં તો મારી પર જે સજા થવી થાય. એમ આપણે ત્યાં અપરાધ કરવો એ ગુનો નથી, પકડાઈ જવું એ ગુનો છે. એ તો પૈસાનું ટર્નઓવર ભારતીય જનતા પાર્ટી પણ કરે છે, આમ આદમી કોંગ્રેસ એ કરે છે. પૈસા વગર લડાઈ છે ક્યાં? આપણે જાણીએ છીએ ભજીયા પાર્ટી થી માંડીને તાવા પાર્ટી થાય છે, દારૂની બાટલીથી માંડીને સાડી વેચાય છે, તો અમથી અમથું થોડું થાય, પૈસા તો જોઈએ જ. મૂળ પકડાવું એ ડખો છે. અને પકડાયા પછી એના જે વાજિંત્રો છે, સરકાર પાસે તો સામ દામ દંડભેદ શબ્દ છે, એ શું છે? એની પાસે રાયનો પર્વત કરી દે કે આ રાય નથી પર્વત છે. તો એને 2 કરોડ પકડાયા કે પછી આવ્યા કે ભાઈ આ કે 39 લાખ જેવા હતા, સમથિંગ એમ રકમ આવી હતી. એ રકમ ગૌણ છે. લાંચ 1 રૂપિયાની ખાવ કે 1 લાખ રૂપિયાની ખાવ, બધી અપરાધ સરખો ગણાય. એમ તમે હવાલા કૌભાંડ 1 રૂપિયાનું કરો તો એનું ગુજરાતી એવું ન થઈ શકે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી બીજી પણ આવું હવાલા કરે છે એટલે અમને માફ કરો, એવું તો ન ચાલે. બીજા કરે છે તો એને પકડો, તમારામાં ત્રેવડો તો સ્ટિંગ ઓપરેશન કરો, પણ તમે પકડાણા છો એટલે તમારી વાત થશે. એટલે અહીંયા પકડાવવું એ અપરાધ છે, અપરાધ કરવો એ અપરાધ નથી બેન જી.